એ સામે તમે પડ્યા ત્યારે કણજાની પ્રથાનો વિરોધ કર્યો તો શું કહેશો? 108 દિવસ કરતા વધારે સમય જેલમાં રહ્યા, પરંતુ ક્યાંક ને ક્યાંક લડવાની હિંમતમાં વધારો થયો છે. ખાસ કરીને આ તકે પાર્ટીનું શીર્ષ નેતૃત્વ, તમામ કાર્યકર્તાઓ સાથે જ તમામ ખેડૂત અને મજદૂર પરિવારોનો હૃદયથી આભાર માનું છું કે જે પરિવારોએ મને અને મારા પરિવારને હિંમત પૂરી પાડવાનું કામ કર્યું છે. મહત્વની વાત એ છે કે છેલ્લા 8 વર્ષથી ખેડૂતોને પર જ્યારે અન્યાય અત્યાચાર થયો છે ત્યારે એમની માટે અવાજ ઉઠાવ્યો છે. ચાહે કોઈ કંપની હોય, ચાહે કોઈ વેપારીઓ હોય, જ્યારે પણ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, કમોસમી વરસાદ થાય અને વળતરનો મુદ્દો હોય ત્યારે સરકારમાં રજૂઆતો કરી છે. તો ખાસ કરીને જ્યારે બોટાદમાં કડદાકાંડ એટલે કે વર્ષોથી કડદાના બહાના હેઠળ ખેડૂતો સાથે જે છેતરપિંડી થતી હતી એને બંધ કરવા માટેની અમારી રજૂઆત હતી. આ રજૂઆત કરતા સમયે જે કોઈ અમુક એવા તત્વો દ્વારા ઘર્ષણ ઉભું કરવામાં આવ્યું અને ત્યારબાદ અમને જેલમાં પૂરવામાં આવ્યા, પરંતુ આપ સૌના માધ્યમથી એક ખાતરી આપું છું કે જેવી રીતે ખેડૂતો માટે લડાઈ લડતા એના કરતા બમણી તાકાતથી આવનાર સમયમાં ખેડૂતોના હિતની લડાઈ લડીશું. જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે, જ્યારે પણ ખેડૂત મદદ માંગશે, ત્યારે ગુજરાતના કોઈ પણ ખૂણે, કોઈ પણ ગામડાનો ખેડૂત મદદ માંગશે ત્યારે એની બહાર જવાનું કામ અમે અને અમારી ટીમ કરશે.